રેશમા પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહી છે, સાંભળીએ। શિસ્તતા એક આદર્શની અને નીતિની વાતો કરી રહ્યું છે, ત્યારે એવા જ વાતોથી પ્રેરાય અને અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં લોકોની સેવા કરવા માટે, સમાજના હિત માટે અને રાજ્યની સેવા કરવા માટે, રાજ્ય અને દેશના સુશાસનમાં અમે પણ અમારી સમય અને શક્તિ આપી શકીએ એવા આશયથી વિધાનસભા ઇલેક્શન પૂર્વે ભારતીય જનતા પાર્ટીનો આ ખેસ ધારણ કરેલો હતો અને આશા હતી કે સરકાર બનાવીશું અને લોકોના પ્રશ્નોનું સમાધાન લાવીશું। એક આદર્શ કાર્યકર્તા બની પ્રચાર પ્રસાર પણ કર્યો, પાર્ટીને જીતાડવાના અને સરકાર બને એવા પણ અમારા સૌના પ્રયાસો રહેલા હતા અને એમાં અમારી પણ ભાગીદારી હતી। પરંતુ એક આશા હતી કે સરકાર બનશે તો લોકોના પડતર પ્રશ્નો છે એનું સમાધાન થશે, લોકોના પડતર પ્રશ્નોનું સમાધાન થશે અને લોકોની જે સમસ્યા છે, ખાસ કરીને જે આંદોલનમાંથી અમે આવ્યા છીએ એ પાટીદાર સમાજની જે માંગણીઓ મૂકવામાં આવી હતી, આ માંગણીઓનું સમાધાન થશે એવી આશા અમને ચોક્કસ હતી। પરંતુ આજ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહ્યું છે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જૂઠ, ભ્રમ અને જુઠ્ઠાણાઓની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે। મહિલાઓ હોય કે ખેડૂતો હોય કે વિદ્યાર્થીઓ હોય કે શોષિત વર્ગ હોય, દરેકના માથા ઉપર માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ થઈ રહી છે એ વાત કહેવા માટે આજ હું મજબૂર થઈ છું। આ એક સત્ય હકીકત છે। આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે ઘણી બધી વાર અને ઘણા સમયથી હું કેટલીક માંગણીઓને લઈને સરકાર સામે પત્રો લખી રહી છું, મૌખિક રજૂઆત કરી રહી છું અને આપ સૌ મીડિયા માધ્યમોથી પણ મુદ્દાઓને રજૂ કરી રહી છું, પરંતુ છતાં પણ કોઈ સકારાત્મક પરિણામ છે નહીં। વાત આજે મેં જે વિષયને લઈને વાત કરવા માંગુ છું એ વાત એવી છે કે મેં કેટલીક પડતર માંગણીઓને લઈ અને બીજા કેટલાક મુદ્દાઓ જે વિદ્યાર્થીઓને લગતા છે, જે વિદ્યાર્થીઓ જગતને લગતા છે, આ વિદ્યાર્થી જગતના જે મુદ્દાઓ છે, આ મુદ્દાઓને લઈને મેં આજે આપની સમક્ષ હું પ્રસ્તુત કરવા માંગુ છું। મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખેલો, એ પત્ર મેં 7/1/2019 7 ફેબ્રુઆરીના દિવસે લખેલો હતો, જેના આજ 21 દિવસ થયા છે। આ પત્રમાં રહેલા મારા મુદ્દાઓ 5 મુદ્દાઓ છે અને 5 મુદ્દાઓને ઉપર ટૂંકમાં દ્રષ્ટિ પાડતા જણાવું તો આ 5 મુદ્દાઓમાં 4 મુદ્દાઓ વિદ્યાર્થીલક્ષી છે અને એક મુદ્દો જે પહેલેથી હું એ માંગ કરતી આવું છું, એ માંગ મારી નથી, માંગ જૂની છે પરંતુ ગંભીર માંગ છે। જે માંગ છે, પહેલો મુદ્દો છે પાટીદાર અનામત આંદોલનમાં જે મૃત્યુ પામ્યા છે, જે શહીદો થયા છે, એમના પરિવારને નોકરી આપવાની માંગ છે। આ વર્ષોથી આ માંગ ચાલી રહી છે, ઘણા વર્ષોથી આ માંગ ચાલી રહી છે, છતાં પણ હજી સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી। આ જ માંગને લઈને મેં 21 ઓક્ટોબર 2018ના દિવસે પણ, એટલે કે 4 મહિના પહેલા પણ પત્ર લખી અને ધ્યાને મૂક્યું હતું, જ્યારે મારું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયું એનું 1 વર્ષ પૂર્ણ થયું હતું, ત્યારે પણ કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી। એના ભાગરૂપે મેં ઘણી બધી વાર સીએમ શ્રીને રજૂઆત કરેલી છે, સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે, મૌખિક, લેખિત અનેક વાર રજૂઆતો કરી છે, સહિત પરિવારો સાથે જઈને મુલાકાત પણ લીધેલી છે, છતાં પણ કોઈ પણ માંગણીઓનું હજી સુધી સકારાત્મક પરિણામ આવ્યું નથી। એટલે આ માંગણી મારી દરેક માંગણીમાં પ્રથમ તો રહેશે જ। બીજી વાત આવે છે, બીજો મુદ્દો મેં જે બિન અનામત વર્ગ જે બનાવવામાં આવ્યું છે અને બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ માટેના ફાયદાની જે વાત છે એમાં કેટલીક ત્રુટીઓ છે, એના ઉપર પણ મેં પ્રકાશ પાડ્યો છે। બીજો મુદ્દો છે કે બીજા રાજ્યોમાં આપણે જ્યારે જોઈએ છીએ તો જે ઉંમર, જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે એની ઉંમર 35 વર્ષથી વધારે છે, એટલે કે કોઈમાં 38 છે, કોઈમાં 37 છે, કોઈમાં 42, કોઈમાં 45 છે। આવા 14 રાજ્યો ભારત દેશમાં છે કે જેની વય મર્યાદા 38 થી લઈને 45 સુધીની છે।